ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વેરાવળના ફિશ ઉદ્યોગપતિઓ, મોટા ઔદ્યોગિક એકમોના સી.ઓ., ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિતની ઉપસ્થિતિ રહી હતી. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના 4 અલગ અલગ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયોનલ કોન્ફરન્સની ફ્લેગશિપ ઇવેન્ટ તરીકે વેરાવળની આસોપાલવ લોન્સ ખાતે જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે ₹270 કરોડથી વધુના એમ.ઓ.યુ. થકી ગીર સોમનાથના વિકાસને વેગવંતો બનાવવા ઉદ્યોગકારો સંકલ્પબદ્ધ થયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. આ સમિટના બીજ આજે વટવૃક્ષ બની અને રોકાણના વૈશ્વિક મંચ તરીકે વિસ્તર્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત માછલી અને કેસર કેરી મુખ્ય છે. અંદાજિત 120 જેટલા ઔદ્યોગિક એકમો વેરાવળમાં કાર્યરત છે. તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતી ગીર સોમનાથની આ ભૂમિ નાળિયેરીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લામાં અપાર તકો રહેલી છે. વધુ ઉદ્યોગકારો આ ઇવેન્ટ થકી યોજાનાર સેશન્સના લાભ લે. ધોલેરાના સી.ઈ.ઓ. કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની શૃંખલાને સથવારે આજે ગુજરાત ઉદ્યોગોનું પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. આ વર્ષથી વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગરના બદલે રાજ્યના 4 ઝોનમાં આયોજિત થઈ રહી છે. જેમાં મહેસાણા ખાતે એક રિજિયોનલ કોન્ફરન્સ પૂર્ણ થઈ છે અને આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે બીજી રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે. જેના ભાગરૂપે આજે વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની સમિટ યોજાઈ છે. આગામી 15 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખૂબ જ મોટા પ્રોજેક્ટ દેશમાં આકાર લઈ રહ્યા છે. તેની સાથે ઉદ્યોગોને સાનુકૂળ માનવબળના નિર્માણના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. હાઈ એન્ડ મેન્યુફેક્ચરિંગમાં પણ ભારત આગળ વધી રહ્યું છે. જેમાં ધોલેરા ખાતે ટાટા ઉદ્યોગ દ્વારા સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરવામાં આવનાર છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સરળ બનાવવાની ચર્ચા તેમજ સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકાય તે માટેનું મનોમંથન આજની સમિટમાં કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની સમિટ યોજવાનો હેતુ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કેરીથી લઈ મત્સ્યોદ્યોગ સુધીની વિકાસ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેવા પ્રકારનું આયોજન હાથ ધરી શકાય તે અંગેનો વિચારવિમર્શ અને મનોમંથન આ સમિટમાં થશે. જેનો લાભ મેળવીને જિલ્લાના ઉદ્યોગકારો અપાર તકને ઝડપી લઈ અને પોતાના સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપે તે માટેની કામના વ્યક્ત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાને દરિયો, કેસર કેરી અને નાળિયેરના બગીચા તેમજ વિવિધ પાકો થકી ફળદ્રુપતા મળી છે. આ ફળદ્રુપતામાં હવે પ્રાકૃતિકનો નવો આયામ ઉમેરાયો છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી અનેકવિધ ઉત્પાદનોનું ઓર્ગેનિક વેચાણ કરતા થયા છે. જિલ્લાના ઔદ્યોગિક એકમ વધુ વિકસે અને સ્થાનિક લોકોને વધુને વધુ રોજગારી પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે, ત્યારે મુખ્યત્વે દરિયા કિનારો ધરાવતા આ જિલ્લામાં એક્વાકલ્ચર ઉદ્યોગની શક્યતાઓ વિશે વિસ્તૃતમાં તેમના વિચાર રજૂ કર્યા હતા. આ કોન્ફરન્સમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ₹250 કરોડ, રાયચુરા એનર્જી દ્વારા ₹10 કરોડ અને અલ ફૈઝલ ડ્રાય ફિશ દ્વારા ₹11 કરોડના એમ કુલ ₹271 કરોડના એમ.ઓ.યુ. થકી ઉદ્યોગકારો ગીર સોમનાથના વિકાસને વેગવંતો બનાવવા અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા સંકલ્પબદ્ધ થયા હતા. આ સેમિનારમાં વાજપાઈ બેંકેબલ યોજના અને દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ₹0107,260ની સહાય પૂરી પાડવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપકર્તાઓને ઉપયોગી નીવડે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોનો વ્યાપાર વિસ્તરણ થાય એ હેતુસર ઉદ્યોગ સાહસિકતા, ફૂડ ફ્રોઝોન અને ડિહાઇડ્રેશન ટેકનોલોજી, સી ફૂડ પ્રોસેસિંગ મશીનરી, એગ્રીકલ્ચર કેન્દ્રીય નીતિ સહિત આઈ.પી.ઓ. લાવવો, આર્ટિફિશિયલ ટેકનોલોજી થકી બિઝનેસ વિસ્તરણ સહિતના વિવિધ વિષયો પર સેમિનાર થકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં હસ્તકળા, હાથશાળ, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતપેદાશો, બાગાયત, ખેતીવાડી વિભાગ, પી.જી.વી.સી.એલ, રોજગાર સહિત સખીમંડળના વિવિધ વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
જેની મહાનુભાવોએ કાર્યક્રમ પૂર્વે મુલાકાત લઈને ઝીણવટભરી વિગતો મેળવી હતી. નમસ્કાર, હું છું સીએ સિદ્ધાર્થ ભટ્ટ, ACCWF ગુજરાત ટ્રેડર ફેડરેશન, ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન અને સોરઠ વેપારી મહામંડળ વતી હું રજૂઆત કરી રહ્યો છું. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ સરકારશ્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે ગીર સોમનાથમાં આપણા કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુખાકારી કઈ રીતે થઈ શકે, એમાં ધંધા રોજગારનું સર્જન કઈ રીતે થઈ શકે, ઇનોવેશન કઈ રીતે થઈ શકે અને યુવાનો અને વડીલોના માર્ગદર્શનથી જોમ જુસ્સા સાથે ગીર સોમનાથ વિસ્તાર ગુજરાતને જ્યારે 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની નેમ ધરાવે છે તો એમાં ગ્રોથ એન્જિનનો મૂળભૂત આશય એ છે, ગ્રોથ એન્જિન ઇન્ડિયાનું છે ગુજરાત અને ગુજરાતનું ગ્રોથ એન્જિન આપણું વેરાવળ સોમનાથ દાદાના આશીર્વાદથી આગળ વધવા માટે કાર્યક્રમની રૂપરેખા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં MSME વેપારીઓ આમાં ભાગ લીધો છે. અને આપણું MSME એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગ કઈ રીતે IPO ક્ષેત્રે હરણફાળ ભળી શકે, મલ્ટીનેશનલ કંપની બની શકે, એની માટે શું જરૂરી તત્વો છે, ગુણધર્મો જોઈએ, શું લાયકાતો જોઈએ અને સૌના સાથે રહીને કઈ રીતે ગામનો, જિલ્લાનો વિકાસ કરી શકીએ, રોજગારીનો સર્જન થાય, મૂડીનું સર્જન થાય, તો એ પરિકલ્પના આજે ચરિતાર્થ થાય છે. એની માટે આપ સૌ ગીરવાસીઓનો, સોમનાથવાસીઓનો, સરકારશ્રીનો તહે દિલથી આભાર માનીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાનો ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ હતો અને મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ મુકામે હતો. વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ હતો. ત્યારે ખાસ કરીને મને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને તમામ ઇન્વિટેશનના આધાર ઉપર જ્યારે જે મારી પાસે રજૂઆત અવારનવાર આવતી હોય અને મેં જે વાત કરી એનાથી વધારે મારા વિસ્તાર અને મારી નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથનો વિકાસ થાય એના માટે થઈને ખાસ કરીને જ્યારે અમે સ્ટોલે ગયા ત્યારે જોયું કે કોકોનટમાંથી કેટલી પ્રોડક્ટ બને છે અને એમાં ફોરેનથી જે આવ્યા છે એ એમાં માર્ગદર્શન માટે આવ્યા છે. એ સિવાય પણ જે કેસર કેરી છે એમાંથી પણ જે કેસર કેરીમાંથી પણ કેટલું પ્રોડક્શન બને છે, હાથીથી કેટલા ગૂંથેલા છે, એ વધારેમાં વધારે લોકો નેવું સોમનાથ વિધાનસભાના જેમ કે તાતીવેલા છે, નવાપરા છે, એ વધારે નીકળેલા ગીર સોમનાથ જિલ્લામાંથી નીકળેલા. ત્યારે ખાસ કરીને જ્યારે ગૃહ ઉદ્યોગ વધી રહ્યો છે, માછીમારી વધી રહી છે, ફિશ એક્સપોર્ટ વધી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વધારેમાં વધારે જ્યારે ઉદ્યોગ સ્થાપવાની વાત થતી હોય અને વધારેમાં વધારે જેવા આવા નાના ઉદ્યોગ જો સ્થાપવાની વાત થતી હોય ત્યારે મેં વિનંતી કરી છે કે જે અધિકારીઓ આવ્યા એ પણ પોતે ત્યાં રજૂઆત કરે, હું પણ વિધાનસભામાં રજૂઆત કરું કે જે GIDC સ્થાપવામાં આવે, સામાન્ય ટોકન ભાવે તેમને જમીન આપવામાં આવે, તેથી વધારેમાં વધારે ઉદ્યોગો વધી શકે. જેમ કે આ નારિયેળના બગીચા સૌથી વધારે અહીં છે, કેસર કેરી વધારે અહીં છે, માછીમારી વધારે છે. આ બધા ઉદ્યોગ અને હાથેથી કરતા હોય તો એ નાના પ્લાન નાખી શકે જો ટોકન ભાવે જમીન આપવામાં આવે. અને ખાસ કરીને માછીમારો અને જે ખેડૂતો ભાઈઓ છે એમાં વધારે ઉત્પાદન થાય અને વધારેમાં વધારે આ કરવાથી રોજગારી થાય અને 0% એમને વ્યાજ દરે એમને લોન આપવામાં આવે. મારું નામ મિહિર રાયચુરા છે. હું રાયચુરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર છું. આજનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાતનો સમિટ હતી. આજે ઘણી બધી વસ્તુઓ અહીંયા આપણા ગીર સોમનાથ જિલ્લા ખાતે આ એક પહેલ હતી અને આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર અહીંયા ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. એમાં અમે લોકોએ એક સ્ટોલ બુક કર્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાતમાં 25 કરોડ રૂપિયાનું 35 કરોડ રૂપિયાનું અમે MOU કર્યું છે. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ હતા, એની અંદર ડિરેક્ટર શ્રી ધોલેરા પ્રોજેક્ટના હતા, એવી રીતે ઘણા બધા બહારથી પણ લોકો, ગાંધીનગરથી પણ ટીમ આવી હતી અને જિલ્લા પંચાયતના આપણા DICના અધિકારીઓ પણ હતા અને બહુ સારું એવું આ લોકોએ આયોજન કરીને આપણને અહીંયા એક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને આગળ વધવા માટે થઈને લોકોને નવી રોજગારી મળે એ માટે થઈને લોકો આગળ વધે એ માટે થઈને પ્રેરણારૂપી આ લોકોએ આટલું સરસ ગવર્મેન્ટે આ પ્રોગ્રામ યોજ્યો છે. અહીંયા ટોટલ 25 થી 30 સ્ટોલ છે અને અહીંયા ખેતીવાડીથી લઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના જે ઔદ્યોગિક લોકો છે એના પણ અને બહુ બધા લોકો જે હેન્ડીક્રાફ્ટનું જે લોકો કામ કરતા હોય, જેમ કે અમારું સોલાર છે, રાયચુરા એનર્જી, એવી રીતે ઘણા બધા લોકો આ બધી વસ્તુઓ લઈને અહીંયા પ્રેઝન્ટેશન આપ્યું છે.